નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ઝાંસીની રાણી સર્કલ પાસે આવી ગઈ છે આપનું કાર્યાલય ખાતે। આપનું કાર્યાલય નામ યાદ આવ્યું એટલે ચોક્કસથી તમે કહી શકશો કે અહીંયા કંઈક ના કંઈક સેવાકીય કાર્ય છે તે કરવામાં આવતું હોય છે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા। આ વખતે 3 દિવસનો જે મહા કેમ્પ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ટોકન પદ્ધતિ છે, સિસ્ટમ છે તે અત્યારથી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે અને વહેલી સવારથી જે આ લોકો છે તે અહીંયા ટોકન લેવા માટે પહોંચી રહ્યા છે। રાજેશ આયરે દ્વારા અહીંયા મેગા કેમ્પનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી આ કેમ્પ છે તે ચાલવાનું છે અને વહેલી સવારથી જ આ તમામ લોકો છે તે અત્યારે ટોકન લેવા માટે પહોંચી રહ્યા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે રાજેશ આયરે છે તેઓ દ્વારા આ સુંદર કાર્ય છે તે કરવામાં આવતું હોય છે અને વહેલી સવારથી જ આ લોકો આપ જે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે આપ કેમેરામાં જોઈ શકો છો કે જ્યાં સુધી સ્પાર્કનું આંખ જે છે પહોંચી રહી છે ત્યાં સુધી આ તમામ લોકોની જે લાઈન છે તે તમને જોવા મળી રહી છે કે સરકારી જે લાભ છે તે આપના વિસ્તારમાં આપના આંગણે પહોંચી રહ્યો છે। શું કહેશો, આજે વહેલી સવારથી જ લોકો છે તે આવી રહ્યા છે, વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા છે ટોકન લેવા માટે। સુંદર આ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। કેટલા દિવસ આ કેમ્પ ચાલશે અને કયા કયા લાભ? આજે સવારે અમે જોઈ રહ્યા છે કે જે આટલી બધી ભીડ છે, 1000 થી 2000 લોકો છે। પહેલો દિવસ છે, લોકોને ખૂબ સમસ્યા હોય છે, કચેરીઓ સુધી જવું પડતું હોય છે કોઈકને, કારણ કે આ છેવાડાનો વિસ્તાર છે એટલે સેવાસી છે, ઉંડેરા છે, ગોરવા છે, ગોત્રી છે, તો આ લોકોને કોઈને સમા જવું પડે છે, કોઈને ગાય સર્કલ જવું પડે છે, તો તેના માટે લોકો આની રાહ જોતા હોય છે। તો આજે જિલ્લા કલેક્ટર સરકારનો અમે આભાર માનીએ છીએ કે જે અમારે એક વિષય હતો કે ભાઈ અમને સરકાર આપના દ્વારેનો જે કેમ્પ કરવાનો છે। સાથે સાથે આ મલ્ટિપલ એક કેમ્પ છે જેમાં આંખોના મોતિયાના ઓપરેશન પણ અહીંથી તાજપુરાની ટીમ આવશે, એ પણ કરી આપશે। સાથે અમારા તરફથી દરેક લોકોને ફ્રીમાં ચશ્મા પણ આપવામાં આવશે, એટલે સ્વાભાવિકપણે લોકોનું આકર્ષણ વધારે હોય અને અમે દર વર્ષે આવા વર્ષની અંદર 2 વાર આવા કેમ્પો કરતા હોય છે। લોકોનો પ્રત્યે અમારા ભરોસો હોય છે, પણ શરૂઆતની જે આજનો પહેલો દિવસ છે એટલે લોકોની સંખ્યા શરૂઆતની ટોકન આપવામાં, કારણ કે વ્યવસ્થા માટે રેશન કાર્ડની અલગ લાઈન છે, આધાર કાર્ડની અલગ છે, આયુષ્યમાન કાર્ડ અલગ છે, સાથે સાથે તમે જુઓ છો કે મેડિકલની અંદર ડૉક્ટર નીરવ શાહ અલગ છે, એ રીતના હોમિયોપેથીમાંથી મોનિષા મેળના આવશે, એવી રીતના અજીતભાઈ ગોહિલ છે, તો દરેક પ્રકારના એલોપેથિક ડૉક્ટર છે, હોમિયોપેથિક ડૉક્ટર છે। વડોદરા મહાનગરપાલિકા કોઈને બ્લડ સુગર જોવું હોય તો રેન્ડમ બ્લડ સુગર બી ફ્રીમાં કરી આપવામાં આવશે। નેત્રદાન, જેના આંખના મોતિયાના ઓપરેશન છે, ફ્રીમાં કરી આપવામાં આવશે। તો અલગ અલગ પ્રકારના કેમ્પો છે, એટલે દરેક લોકોને આજે પણ કહીએ છીએ કે આજે 10મી તારીખની છે, આવતીકાલે પણ આ જ રીતના જે હશે, જો આજે તારીખમાં ખૂટી જાય તો 10 અને 11ની આજે ટોકન આપી દેવામાં આવશે। આ 12 તારીખ સુધી 10 એટલે શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસનો આ કેમ્પ છે। જેની પાસે ટોકન હશે એને જ આ કેમ્પનો લાભ આપવામાં આવશે, કારણ કે ખૂબ લોકોની સંખ્યામાં છે। આવકના દાખલામાં શું છે એની પાછળ લખેલું છે, ટોકનની પાછળ, એવી રીતના રેશન કાર્ડમાં શું જોઈએ એ બી ટોકનની પાછળ લખેલું છે। દરેક ટોકનની પાછળ અમે વિગત લખેલી કે શું શું જોઈએ છે। તો આજના દિવસે સમગ્ર સાઈનાથ એજ્યુકેશનની ટીમ અમારા દરેક છોકરાઓ આ 5 દિવસ સુધી આ મહેનત કરશે ત્યારે આવા કાર્યક્રમો થતા હોય છે। તો અને આપને સ્પાર્ક ટીવીથી માંડીને દરેક મીડિયાને પણ આભાર માનું છું કે એ લોકોને ફક્ત લોકોને એટલું કહેવું છે કે ધીરજથી એ લોકો રહે અને શાંતિ, બધા જ લોકોના બધા જ જે છે જે સરકારે આપેલા છે જે કાર્યક્રમની અંદર આની અંદર અમારા લોકોની જે મહેનત હોય છે, અમારા કાર્યકર્તાઓની, કારણ કે બધાની ટોકનો અલગ અલગ કરવાની હોય છે। તો આજના દિવસે તમે જોઈ રહ્યા છો 1000 થી 2000 લોકો ઓલરેડી લાઇનમાં ઊભા છે, પણ દરેક લોકોને 200 500 અલગ છે। સર્વરોગ નિદાનની અંદર પણ અહીંયા બધા જ રીતના કેમ્પો છે। હવે નિસંતાન દંપતીનું બી છે કે જે લોકોને છોકરાઓ જે સંતાન ન થતા હોય એના માટે પણ IVF ટેસ્ટ દ્વારા પણ એ બી ફ્રી કરી આપવામાં આવશે। એવી રીતના ડેન્ટલનો બી એક કેમ્પ આમાં ઉમેરવામાં આવ્યો છે, તો ડેન્ટલ માટે પણ લોકો અહીંયા આવશે। તો એટલે સર્વરોગના છે અને સારામાં સારા ડૉક્ટરો અહીંયા જ્યારે આવવાના છે તો સ્વાભાવિકપણે લોકોને અમારામાં દર વખતે ભરોસો અને વિશ્વાસ હોય છે। અને એના માટે જે એક લોકોની સિસ્ટમમાં થાય એટલે કેટલીક વાર સિનિયર સિટીઝન હોય, આયુષ્યમાન કાર્ડ અમે 8400 જેટલા આયુષ્યમાન કાર્ડ અહીંથી જ લોકોને આપેલા હતા। એટલે આજના દિવસે આ એક કેમ્પની આજની શરૂઆત છે। આજે તો ફક્ત ટોકન આપવામાં આવે છે, જ્યારે આ ટોકન 10 તારીખે, 11 તારીખે અને 12મી તારીખની અલગ અલગ ટોકનો આપીને 3 દિવસ આ કેમ્પ અમે રાખવાના છે। તો ગોરવા, ગોત્રી, સુભાનપુરા, ઇલોરા પાર્ક, લક્ષ્મીપુરા, સમતા, ઉંડેરા આ બધા જ વિસ્તારોને અહીં સમાવેશ કર્યા છે કે જેના તલાટી અહીં આવીને સહી કરીને જેથી રેશન કાર્ડમાં નામ કમી કરવાનું, રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું, તો એ પણ અહીંયા સાથે કરવામાં આવશે। આ ટોકનનો સમય મર્યાદા કેવી રહેશે? ટોકનનો
સમય મર્યાદા અમે જોઈ રહ્યા છે કે જ્યાં સુધી લોકોની થાય અને આજની 10 તારીખની ટોકન જેટલી થાય એટલી ટોકન આજે આપી દેવામાં આવશે. 11મી તારીખની ટોકન પણ આમના અમે લોકો પરિસ્થિતિ અનુસાર કેટલા આપીશું અને ક્યાં છે પણ બને ત્યાં સુધી લોકોને નિરાશ નહીં થવા દઈએ અને બધી જ ટોકનો આજે નહીં પણ 10 ને 11 અમે આજે આપી દઈશું. એટલે આજનો દિવસ જ ટોકન મળશે કાલે? ના એટલે ટોકન હવે અમારી કેપેસિટી કેટલી છે, અમારી પાસે 10 થી 12 આધાર કાર્ડના મશીન હોય તો મશીન રોજના 500 લોકોને કાઢતા હોય તો અમે વધારે આધાર કાર્ડની 1000 થી 1500 ટોકન અમે આપી શકીએ છીએ. આવકના દાખલામાં વાંધો નહીં આવતો એવી રીતના અમને આયુષ્યમાન કાર્ડમાં પણ અમે 2000 લોકો હોય તો બી અમને વાંધો નથી, ચશ્મામાં અમને 10,000 લોકો હોય તો બી અમને વાંધો નથી. તે રીતના કયા વિષય પર કઈ છે ટોકનો એ પ્રમાણે અમે આપીએ. પણ બને ત્યાં સુધી મારા ત્યાં લોકો જમવા હોય તો બી પાછા નહીં જતા અને કામ કરવા હોય તો પણ પાછા નથી જતા. એટલે અમારામાં અમે જ્યારે લોકોને બોલાવે ત્યારે અમે બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને જ બોલાવતા હોય છે. એટલા માટે બને ત્યાં સુધી ફક્ત લોકોને ધીરજ રાખવાની જરૂર છે. થોડી લાઈન છે પણ એ લાઈન પછી લોકોને કાલથી સિસ્ટમ આવશે પ્રોગ્રામ ત્યાંથી બધું એકદમ વ્યવસ્થિત થઈ જશે. જી, આ હતા રાજેશ આહિરે અને જેમને દ્વારા જે 3 દિવસનો જે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને વિસ્તારના લોકોને આ જે સરકારી લાભો છે તે મળી રહે. અલગ અલગ જે આમાં સરકારી લાભ છે જેમાં કે આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કેવાયસી, આરોગ્યને લગતા તમામ જે અહીંયા એક જ જગ્યા પરથી આ તમામ જે લોકોનું છે તે નિરાકરણ લાવવા માટે જે આ સરકારી લાભો તેમના સુધી મળી રહે તે માટે આ સુંદર મહા કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું છે. અને આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીંયા લોકો છે તે અહીંયા કેમ્પમાં જે ટોકન આપવામાં આવતું હોય છે જે ટોકન લેવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ આ જ રીતના જે મોટી સંખ્યામાં જે લોકો છે તે આપણું કાર્યાલય છે ત્યાં પહોંચી રહ્યા છે અને ટોકન લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે, સરકારી લાભ લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે. અને રાજેશ આહિરે દ્વારા હર હંમેશ જે સેવાકીય કાર્ય કરતા હોય છે વિસ્તારના લોકો માટે કંઈકનું કંઈક તેઓ દ્વારા કાર્ય કરવામાં આવતું હોય છે તેને જ લઈને આજે વિસ્તારના લોકોને જે સરકારી લાભ છે તે મળી રહે તેના માટે આ સુંદર એક આયોજન કરવામાં આવ્યું છે. 10 તારીખથી આ કેમ્પનું જે શરૂઆત થશે અને 3 દિવસ સુધી આ કેમ્પ ચાલવાનો છે જેમાં અલગ અલગ જે સરકારી લાભો છે તે વિસ્તારના લોકોને મળી રહે તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસનો આ કેમ્પ છે જેમાં અલગ અલગ જે કેમ્પમાં જે લોકો ભાગ લેશે અને તેઓને અગવડ ના પડે તેના માટે પણ ખાસ સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે. રાજેશ આહિરે દ્વારા હર હંમેશ સેવાકીય કાર્ય કરવામાં જ આવતું હોય છે ત્યારે આજે ટોકન આપવામાં આવી રહ્યું છે અને 3 દિવસનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત 10 તારીખથી થનાર છે. કેમેરા પર્સન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.